સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 24મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1166મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 817મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે 12 મહિનાની અંદર આપણે ત્યાં આગળ દર સુદ પૂનમ આવે છે, એમાં આજે મહા મહિનાની માઘી પૂનમનો પવિત્ર દિવસ છે. અક્ષર બ્રહ્મ સ્વયં પોતે પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા, એટલે આપણી 12 મહિનાની દરેક પૂનમ અક્ષર પૂર્ણિમા તરીકે આપણે બધાએ એ પૂનમનો લાભ લઈએ છીએ. ગઈકાલના દિવસની અંદર ગઢડા પ્રથમ પ્રકરણના 55મા વચનામૃતની અંદર ભજન સ્મરણ અને વર્તમાનના દ્રઢાવના શીર્ષક ઉપર જ આપણે થોડીક ચર્ચા કરી હતી. તો હવે આગળ આજે આપણે એમાં વિશેષ કરીને જઈએ તો મહારાજ પોતે સભાની અંદર પરમહંસોની પાસે રજૂઆત કરી કે પ્રશ્ન ઉત્તર કરો. જ્યારે આપણે સત્સંગની અંદર આધ્યાત્મિક માર્ગની અંદર આવ્યા છીએ ત્યારે આપણા પોતાના આંતરિક સત્સંગના વિકાસ માટે ગોષ્ઠીના સ્વરૂપની અંદર પ્રશ્ન ઉત્તર જો થતા હોય તો આપણને કોઈ પ્રશ્ન પૂછે અને આવડે નહીં અથવા તો યાદ ન આવે અને પછી બીજો કોઈ હરિભક્ત કે સંત પોતે ઉત્તર કરે એટલે તરત જ આપણને એ કાયમ માટે યાદ રહી જાય. આ પ્રશ્ન ઉત્તરની બહુ જ જબરી મજા છે, કારણ કે આપણા વિચારો ગમે ત્યાં ગમે તે રીતે ભટકતા હોય, પણ પ્રશ્ન ઉત્તરની અંદર જો આપણને ન આવડે પણ બીજો કોઈ બોલે તો એ આપણને સહેજે સ્મૃતિ પટ ઉપર આવી જાય અને લાંબા સમય સુધી આપણને એ યાદ રહે. અને એટલા જ માટે યોગીજી મહારાજ પણ જ્યારે ગોંડલના સભા મંડપની અંદર બિરાજમાન હોય, સદગુરુ સંત સ્વામી જેવા એક વડીલ સંત પણ સાથે બિરાજમાન હોય, એક બાજુ બાલમુકુંદ સ્વામી બેઠા હોય અને આ બાજુ સામે જોઈએ તો મોહનભાઈ બગડ, કાનજીભાઈ સોની, હકા બાપુ, આ બધા જ હરિભક્તો પણ, દાજી બાપુ, એવા બધા હરિભક્તો પણ જ્ઞાની. અને યોગી બાપા ઢોલિયા ઉપર બેઠા હોય ત્યારે બાપા કે હરે પ્રશ્ન ઉત્તર કરો, કાંઈ પણ હોય તો પૂછો સંત સ્વામીને. એટલે એમ બાપા પણ પોતે આવી ગોષ્ઠી કરાવતા.
કારણ કે ગોષ્ઠી વડે કરીને જ આપણને જેમ છે તેમ સાંપ્રદાયિક જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. અમે લોકો જ્યારે શરૂઆતની અંદર સારંગપુરમાં ભણતા હતા અને તે વખતના સમયની અંદર શરૂમાં સત્સંગ શિક્ષણ પરીક્ષાની શરૂઆત થયેલ એ જ પહેલા જ વર્ષની અંદર અમને બધાને પ્રારંભ પરીક્ષા આપવાની હતી. ત્યારે વાંચી તો લઈએ પણ અમે સામે પ્રશ્ન પૂછીએ, પૂર્વાપર સંબંધ આપીને સમજાવો. જેમ કે મને શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસની કથા વાર્તા તો સાકરના ટુકડા જેવી લાગે છે. આવી રીતે આપણને પૂછે એટલે આ ક્યાં આગળ કહેવાયું, ક્યારે કહેવાયું, આવું કોણ બોલ્યું, કોને કીધું, આ બધું જ એક વાક્યની અંદરથી આપણને જો યાદ રહ્યું હોય તો બોલીએ, નહીંતર બે ત્રણ સંતો બેઠા હોય તો એમાંથી બોલે અને પછી કાયમ માટે આપણને યાદ રહી જાય. એટલે એટલા માટે આધ્યાત્મિક માર્ગની અંદર પરિપ્રશ્નેન કે આપણને જ્યારે પણ કંઈ પણ હોય ત્યારે પ્રશ્ન પૂછીને જીવનની અંદર તેનું સમાધાન જરૂર મેળવવું. ભણતો વિદ્યાર્થી ભણે છે ને એને ગણિતની અંદર કંઈક સમજ ઓછી પડે છે તો એમનામ બેસી રહેવાથી કોઈ ફાયદો નહીં, પરંતુ શિક્ષકને પૂછી લેવું પડે કે સાહેબ આ પ્રમાણે મને આમાં ગણિતની અંદર ખબર પડતી નથી. આવું જ અમે જ્યારે સંસ્કૃત ભણતા હતા અને ત્યારે તે વખતના સમયની અંદર પણ લાભશંકર શાસ્ત્રી, પછી કૌંડિન્ય અને પછીના સમયની અંદર શોભિત મિશ્ર, આ બધા પંડિતો અમને ભણાવતા ને ત્યારે એની અંદર વ્યાકરણમાં સિદ્ધાંત કૌમુદીની અંદર અમુક વસ્તુ ન સમજાય ત્યારે આપણે ફરીને પૂછવું પડે કે ગુરુજી ઓ સમજ મેં નહીં આયા. તો આપણને ફરી વખત એમાંથી સમજાવે, પણ આપણે લોલમ લોલ જવા દો, સમજાણું કે ન સમજાણું, હવે આપણે ક્યાં સરકારી નોકરી કરવી છે એમ કરીને જવા દઈએ તો આપણું જ્ઞાન વધે નહીં. એમ આ સત્સંગની અંદર પણ મહારાજે આ એક એવી વાત પ્રવર્તાવી છે. ત્યારથી આપણા સંપ્રદાયની અંદર કથા વાર્તા તો થાય, પણ સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે 5 ટાઈમની કથા વાર્તા કરતા. એમાં સવારની અંદર એમનું પોતાનું 8:15 વાગ્યાથી 9 વાગ્યા સુધીની કથા હોય. એ કથાની અંદર વચનામૃતનું નિરૂપણ કરતા હોય અને ત્યારે તે વખતે જે વચનામૃત ચાલતું હોય એના સંદર્ભની અંદર સાંકળિયામાં આને કયા કયા વચનામૃતની સાથેનો સંબંધ દેખાય છે, તો આ ક્યાં લખ્યું છે, કયું વચનામૃત. અને ત્યારે એમ જ્યારે પૂછતા ને ત્યારે જેને જેને વચનામૃતનો અભ્યાસ હતો અને આ પ્રમાણે તે વખતે જવાબ આપતા. ભલે એને જવાબ આપનાર સંત બીજા છે, પણ પ્રશ્ન પૂછાયો અને પછી જ્યારે એનો જવાબ મળે છે ને ત્યારે એ પ્રશ્ન ને જવાબ બંને આપણને સેજે સેજે યાદ રહી જતા. એટલે એટલા માટે થઈને આ સત્સંગની અંદર જ્યારે આપણે આવીએ છીએ એટલે મહારાજના વખતથી આ ગોષ્ઠી ચાલી જ આવે છે. અરે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ને લાલજી સુથાર બંને જણા એક વચ્ચે મંદિર હતું, તે મંદિરની અંદર ભેગા થઈને ગોષ્ઠી કરતા હતા. અને યોગીજી મહારાજ તો શું કરે કે રાત્રે બાપા ચેષ્ટા પૂરી થયા પછી પોઢવા જાય અને થોડી વાર ચરણની સેવા મળી હોય, યુવકો સાથે ફરતા હોય અને પછી બાપા ધીરે રહીને કે બોલો આજે કોની આરે ગોષ્ઠી કરશો. એટલે તે વખતના સમયની અંદર ત્યાં જે સેવક સંતો હોય એનું નામ દે અને એ સંતની જોડે તમે બેસજો અને મેં કાલે સવારે પૂછશું તમે શું ગોષ્ઠી કરી. અને તે વખતના સમયની અંદર જે સેવક સંતો હતા એના નામ બાપા આપે અને એની સાથે યુવકો બધા બેસે.
તો એના કારણે કરીને આ સત્સંગ જે છે ને આપણને મહારાજ અને સ્વામી મળ્યા છે, આવા સત્પુરુષ દ્વારા મળ્યા છે, એની દ્રઢતા ખૂબ સારી રીતે થાય. અને એ પ્રકારે ગોષ્ઠી ચાલતી. શાસ્ત્રીજી મહારાજ પણ રંગમંડપની અંદર જ્યારે પોતે આરામ કરતા ત્યારે પણ રાત્રે 10 વાગ્યા પછી સ્નાનાદિક ક્રિયા કરી લે અને પછી શાસ્ત્રીજી મહારાજની આજુબાજુ 2-3 હરિભક્તો બેઠા હોય, જે લાભ લેવા માટે આવ્યા હોય, સમાગમનો લાભ લેવા આવ્યા હોય. તો શાસ્ત્રીજી મહારાજ તે વખતે કે તમારે કઈ મનમાં પ્રશ્ન છે, પૂછો. અને ત્યારે હરિભક્ત છે બચારા, અને એમાંય તે મુમુક્ષુ છે, એટલે મનની અંદર તો સંસાર વ્યવહારની આધિ વ્યાધિ ઉપાધિના પ્રશ્નો હોય. આધ્યાત્મિક બાબતની અંદર પણ પ્રશ્ન તે વખતના સમયમાં તો થતા જ. કારણ કે લોકો બહાર એવી વાતો કરે કે મૂળ સંસ્થાને છોડી દઈને નીકળેલા પોતાની મનોકલ્પિત રીતે પોતે પોતાની આ એક સંપ્રદાયની રચના કરીને મંદિરો બનાવે છે. પણ એ મંદિર શેના માટે બનાવે છે? પોતાને ભગવાન થઈને પૂજાવું છે એટલા માટે નહીં. મહારાજ પોતે આપણને બધાને આ એક માર્ગ આપી ગયા છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનો. એ અવિચળ માર્ગે આપણો સત્સંગ સમુદાય અને ભક્તો બધા ચાલે એટલા માટે મંદિરો કરતા હતા. એટલે એવી પણ ગોષ્ઠી તે વખતના સમયની અંદર થતી. પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે ઘણી વખત શરૂઆતના વર્ષોની અંદર જ્યાં શિખરબદ્ધ મંદિર હોય ને ત્યાં રોકાવાનું થયું હોય તો એ પૂજા પછી નાસ્તા પાણી થયા પછી 1 કલાક, 1.25 કલાક, ક્યારેક 1.5 કલાક સુધી વચનામૃતની કથા કરતા. હવે જ્યારે સ્વામી બાપા પોતે કથા કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે સભામાં હરિભક્તો સંતો બધા બેઠા જ હોય, પણ સ્વામી પણ સામેથી પૂછે કે આનું શું સમજવું. એટલે પ્રશ્ન પૂછવાથી મનની અંદર જે કંઈ ગૂંચવણો હોય નીકળી જાય. એક વાત બહુ સ્પષ્ટ છે. અને એટલા જ માટે શ્રીજી મહારાજે આ વચનામૃત ગ્રંથની અંદર પણ વારે વારે પોતાને ઉમળકો આવ્યો હોય અને પોતે પોતાની રીતે જ સીધી ડાયરેક્ટ વાત કરવાની શરૂઆત કરે. એ તો એક આનંદની વાત છે. પરંતુ ઘણી વખત સભાની અંદર બધાને આમાંય કેવું હોય છે કે પ્રશ્નોત્તરીની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ને જવાબ આપે ત્યારે એની અંદર જાગૃતિ આવે. એટલે કહેતા કે આ પ્રશ્ન પૂછાણો છે, એનો જવાબ આ પરમહંસ આપવાના છે. એ આપે છે એ સાચો આપે છે કે ખોટો આપે છે, અને સાચો આપે તો આપણે પણ એની અંદર બરાબર એકાગ્રતા કરવી. આ એક પરંપરા પ્રશ્નની એટલે ગોષ્ઠી કરવી. અને અત્યારે આપણા કાર્યકર્તાઓ ઘણા બધા લાંબા સમયથી મારા ખ્યાલ મુજબ 20-25 વર્ષથી કાર્યકર ગોષ્ઠીનો કાર્યક્રમ ચાલતો જ હોય છે. અઠવાડિયે 1 વખત અથવા તો 15 દિવસે 1 વખત બધી જ પાંખના કાર્યકર્તાઓ ભેગા થાય કોઈ હરિભક્તને ઘરે, અને ગોષ્ઠીનો વિષય મધ્યસ્થ કાર્યાલય તરફથી આપેલો હોય. એટલે એના સંદર્ભની અંદર સંયોજક, નિર્દેશક અને બધા જ મંડળ સંચાલક ને નિરીક્ષક ને પરીક્ષા નિરીક્ષક ને ધર્મદા નિરીક્ષક ને બધા ભેગા થયા હોય અને ગોષ્ઠી ચાલે. એટલે ગોષ્ઠીમાં જ જેટલું છે ને એ આપણને પાકું થાય એટલું બીજામાં થતું નથી. કથા કરી અને સાંભળીને ઊભા થઈને હાલતા થઈએ, પણ ગોષ્ઠીની અંદર તો આપણને અંતરની અંદર આ વાત બેસે. અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આ બધા કાર્યકર્તાઓ ગોષ્ઠી કરે છે ત્યારે આજે સત્સંગની અંદર કેટલી અદ્ભુત સારામાં સારી કથા વાર્તા કરી શકે છે. જ્યારે સંત પારાયણ હોય કે અથવા તો કોઈ સંતનું
પ્રવચનનો કાર્યક્રમ હોય ત્યારે હરિભક્ત પોતે ખાલી 2-3 મિનિટ માટે જ પણ પોતે કયા વિષય ઉપર સંત વાત કરવાના છે તો એનો દોર બાંધી આપવા માટે થઈને એ વચનામૃતના રેફરન્સ અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાંથી નીકળતા અમૃત વચનોને સાથે રાખીને આપણને બધાને જાણકારી આપે. જેમ ગુરુ હરિ દર્શન કરવાના હોય તો એના માટે પણ એવા જ સુંદર મજાના શબ્દ વાપરે કે શું કહે કે સારંગપુરના 10ના વચનામૃતમાં કહ્યું છે કે આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. તો એવા સત્પુરુષના વિડીયોના માધ્યમ દ્વારા આપણે દર્શન કરીશું. આ રીતે ધીમે ધીમે કરતા કરતા કાર્યકર્તાઓના જીવનની અંદર પણ આ વાત વિશેષ કરીને બેઠી છે. એટલે મહારાજના સમયથી ચાલ્યો આવતો આપણો આ એક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આજ્ઞાવધિ પર્યંત ચાલે છે. જેમ તમે સત્સંગી જીવન જુઓ કે પછી હરિલીલા કલ્પતરુ જુઓ કે પછી હરિલીલા મૃત જુઓ, એ બધા ગ્રંથોની અંદર પણ જેને કહેવાય ને કે એ તેમાં પ્રશ્નને ઉત્તર એ સંવાદના સ્વરૂપની અંદર નામ મૂકીને મૂકેલા હોય છે. અને પ્રતાપસિંહ રાજાને જ્યારે પ્રશ્ન થાય ત્યારે સત્સંગી જીવનની અંદર સદાનંદ મુનિ પોતે વાત કરે, એ બધી વાતો આપણે જાણીએ છીએ. એમ આજે અહીં આગળ મહારાજે તે વખતે બધી સભાની અંદર બેઠેલા અને બધાને કહ્યું કે પ્રશ્ન ઉત્તર કરો. હવે જ્યારે કહેવામાં આવ્યું ત્યારે સત્સંગની માં સમાન એવા મુક્તાનંદ સ્વામી ઉત્તમ મુમુક્ષુ કહેવાય, જેમણે પોતાના જીવનની અંદર એક દ્રઢાવ કરીને પોતે આવેલા હતા, છતાં પણ પોતાની વાતને પોતે અહીંયા આગળ દોહરાવે છે. કેવો દ્રઢાવ કે આ મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે. સ્ત્રીની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયો છું, પણ આજીવન પર્યંત મારે બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનને પ્રાપ્ત કરવા છે. એવી એક દ્રઢતા જ્યારે એમના અંતરની અંદર હતી અને એના કારણે કરીને એ પોતે ઘણી બધી જગ્યાએ ફરતા ફરતા આપણે બધા પ્રસંગોને જાણીએ છીએ. અને એમાં પોતે આમ જેને કહેવાય ને એક વ્યક્તિના ઉત્તરથી પોતે થોડાક હતાશ થઈ ગયા. સાધુરામ જ્યારે કાશીની યાત્રાએ નીકળ્યો ત્યારે ઉજ્જૈનના પાદરની અંદર મેં પૂછ્યું કે બહનજી કાશી કા રસ્તા કौन सा है? અને ત્યારે એણે હાથનું લટકું કરીને કહ્યું કે મહાત્માજી વહી રસ્તે ચલે જાઓ. અને 40 વર્ષ થયા મુકુંદાસ, હજી હાથનું લટકું ભૂલાયું નથી. એવું જ્યારે અમને સાંભળવા મળ્યું ત્યારે એમ થયું કે તો પછી હવે આ પૃથ્વી ઉપર જીવીને શું કરવાનું. અને એમની જીવનની ગૌરવ ગાથાની અંદરથી આપણને જાણવા મળે છે કે ઝાડ ઉપર ચડીને પડતું મૂકવું, જેથી કરીને પછી આપણું કામ પૂરું. અને ત્યારે આકાશવાણી દ્વારા એમને એવું સાંભળવા મળ્યું કે મુકુંદાસ ગભરાશો નહીં, આ પ્રમાણે આત્મહત્યા કરવાની જરૂર નથી, તમે સરદારની અંદર જાઓ, તમને ત્યાં આગળ ભગવાન પ્રાપ્ત થશે, તમને એવા ગુરુ મળશે. અને સરદારમાં આવ્યા, રામાનંદ સ્વામીનો ભેટો થયો. હવે એ દ્રઢાવ કરીને જ આવ્યા હતા કે ભગવાનનું જ ભજન કીર્તન સ્મરણ બધું જ ભગવાનનું જ કરવું છે, એવી દ્રઢતાવાળા હતા. તેમ છતાં પણ મહારાજની પાસે આ પ્રશ્ન પૂછે છે. એમાંથી કંઈક આપણને ભવિષ્યની અંદર અત્યારે આપણને દ્રઢતા છે, પણ સમય જતાં ક્યારેક એવી વિપત્તિ આવે અથવા એવું મનની અંદર આપણને કંઈક ઊંધું છતું દેખાવા માંડે, અને તે વખતે આપણી દ્રઢતા તૂટી પણ જતી હોય છે.
તો એનું કારણ શું છે એવું જાણવા માટે થઈને મુક્તાનંદ સ્વામીએ પોતે મહારાજને પૂછ્યું, હે મહારાજ, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? આ તો કેવું છે કે આ જે કરતા હોય ને એને ખબર પડે. ભજન સ્મરણ અને વર્તમાનને યથાર્થપણે પાલન કરતા હોય ને એને દ્રઢાવ છે કે નહીં ખબર પડે. બાકી તો સ્વામી કે દુનિયાને તો ક્યાં કઈ ખબર પડે એવું છે કે ભજન શું ને સ્મરણ શું નથી. ઘણી વખત સંતો વાત કરે કે કોઈક જગ્યાએ ભજન ગવાતા હોય અને ત્યારે તે વખતના સમયની અંદર ભજનને સાંભળવા માટે આવ્યો હોય તો એ સાંભળનાર વ્યક્તિ કે ભજન બહુ હારા થયા. અને હારા થયા એટલે સારા ગવાયા, પણ એમાં ભગવાનનો મહિમા ને સંતનો મહિમા ગવાયો છે એનો વિચાર કરવાનો રે, એ નથી કરતા. અને આ પ્રમાણે અમે ભગવાન કે ને કે ભજન જોયા, હવે જોવાના નથી. અને દુનિયાની અંદર આવી વાતો ચાલતી હોય છે ત્યારે જીવને ભજન અને સ્મરણ અને વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી શબ્દ વાપરે છે જીવને. માનવ મનુષ્યને તો સ્વામી કહે છે ને કે આ લોકની અંદર વિષય સુખ ભોગવવા અને એસારામ કરવા અને પછી ભવિષ્યની અંદર કહેતા કે દેહ પડી જાય પછી અમારી શું પરિસ્થિતિ થાય એની કાંઈ લેવા દેવા નથી. એટલે જીવની અંદર જો આ બરાબર દ્રઢ થયું હોય તો જ, નહીંતર નથી દ્રઢ થયું તો ત્યાં સુધી સ્વામી કહે છે. એટલે જીવની અંદર ભજન સ્મરણ કરવાનો અને વર્તમાનનો દ્રઢાવ રાખવા માટે મુક્તાનંદ સ્વામી પોતે જણાવે છે. હવે આપણે જાણીએ છીએ કે ભજન અને સ્મરણ, ભજન એટલે ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, ભગવાનના નામના કીર્તનો ગાવા, આ પ્રકારે હાથમાં માળા લઈને ભગવાનના નામનું ભજન કરતા કરતા માળાની મણકો ફેરવવો, આ બધું ભજન સ્મરણ કહેવાય. એટલે મહંત સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામી માટે વાત કરતા ને કે એક વખત મહારાજે પોતે બધા દરબારો બધા બેઠા હતા અને સંતોય બેઠા હતા અને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી, તમે માળા ફેરવો છો ત્યારે ભજન કરો છો, કેટલી માળા કરો? અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ ધીરે રહીને હાથ જોડીને ઊભા થઈને મહારાજને વિનયથી કીધું કે મહારાજ, સવારમાં ઉઠું ને રાત્રે સૂવું ત્યાં સુધીમાં મારાથી 25 માળા થાય છે. મહારાજ મરમાળું હસવા લાગ્યા. મહારાજને મર્મ સમજાવવો હતો અને એના કારણે કરીને તે વખતે ત્યાં બધા દરબારો બેઠા હતા. એમને પૂછ્યું કે બાપુ તમે? અરે મહારાજ, 100 માળા તો સવારથી સાંજ સુધી થઈ જ જાય. બીજા બાપુને પૂછ્યું કે તમે? અરે મહારાજ 200-250 તો કાપડે ખેંચી જ નાખીએ. ત્રીજાને પૂછ્યું કે તમે? કે આપણે તો 500. હવે આમ તો આંકડો જેમ વધતો જાય એમ સભાની અંદર લોકો સાંભળે એને આશ્ચર્ય થતું હોય. અને ત્યારે તે વખતના સમયની અંદર મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી, તમે માળા કેવી રીતે ફેરવો? અને ત્યારે મુક્તાનંદ સ્વામી પાછા ઉભા થઈને કહ્યું કે મહારાજ, 108 પારાની માળાનો મણકાનો માળા લઈ અને એક મણકો મૂકું ને આપની નખથી શિખા પર્યંત મૂર્તિને મારા જીવની અંદર હૃદય કમળને વિશે હું ધારું, મને કાંઈ જ બીજું દેખાય નહીં. આજુબાજુ કોણ બેઠું છે, શું ચાલે છે, શું નહીં, કશું જ નહીં. અને એમ કરીને સ્વામિનારાયણ કરીને એક મણકો મૂકું એમ મૂકતા 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 108 મણકા પૂરા થાય એવી મારી 25 માળા. પણ 107 મણકા સુધી હું ખૂબ સારી રીતે પહોંચી ગયો હોઉં અને 108મા મણકાની અંદર મારી ચિત્તની વૃત્તિ હલી જાય
આપની મૂર્તિમાં મન ન રહે જીવ તો મારી એ 25 માળાની અંદર એને ગણવાની નહીં. આમ જ્યારે સભામાં મુક્તાનંદ સ્વામીએ પોતે વાત કરી અને ત્યારે તે વખતના સમયની અંદર બધા અચંબો પામી ગયા કે શું વાત છે. અને ત્યારે ત્યાં દરબારોને પૂછ્યું કે બાપુ તમે 100 માળા ફેરવો કેવી રીતે? ત્યારે બાપુ કે ભાગ પારા આવ્યો અને તારા પછી મારો વારો આવ્યો એમ આપણે જવાબ દઈએ. 200 વાળાને પૂછ્યું તો કે તમે તો કે એક હારે 2 ને 3 મણકાને જવા જ દેવાના. અને 500 વાળાને પૂછ્યું કે જાને તો કે છે કે આંગળી ઉપર ચડાવીને જેમ સુદર્શન ચક્ર કૃષ્ણ ભગવાન ફેરવતા હતા ને એમ આમ ફેરવું ને એટલે એટલી સ્પીડમાં ફેરવું ને તો 500 માળા તો આમ થઈ જાય કે. હવે આ બધી માળા ફરતી હોય, હવે આને ક્યાં ભજન કહેવું, કેવી રીતે ભજન ગણાય, કેવી રીતે સ્મરણ ગણાય? પણ મુક્તાનંદ સ્વામીને આવું એ પ્રકારનું ભજન અંતરની અંદર થતું હતું અને છતાંય પૂછે છે એટલે શું કહે છે કે એનો દ્રઢાવ અંતરની અંદર કેમ રહેતો નથી? દ્રઢતા જો રહેવી જ જોઈએ અંતરની અંદર. જેમ મનુષ્ય માત્રને આ લોકની અંદર નોકરી ધંધો પૈસા કમાવા મોટા મોટા ઉદ્યોગો કરવા એની અંદર જેટલું બધું દ્રઢતા કરે છે ને તો માણસ કરે છે. આજે તમે જુઓ તો અમે પાલનપુરની અંદર હતા અને ત્યાં આગળ એક ફૂડ ઇન્સ્પેક્ટર કાંતિભાઈ કરીને મને મળ્યા. એટલે એમણે પૂછ્યું કે સાહેબ તમે અહીંયા? તો કે હા અહીંયા છું, મારી નોકરી અહીં છે. તો કે હવે તમે તો રવિવારની સભામાં આવજો કે સ્વામી શનિ રવિ તો હું ઘરે જતો રહું છું અમદાવાદ. તો મેં કીધું તમે ત્યાં આગળ અમદાવાદ રવિ સભા ભરજો. મને કે સ્વામી હું રહું છું છેક મણિનગરની અંદર અને શાહીબાગ મંદિર કેટલું દૂર થાય. તો અહીંયા અમદાવાદથી રોજ અપડાઉન કરે અને સાંજે પાછા ઘરે જાય. 150 કિલોમીટરનું અંતર કાપી ટ્રેનની અંદર બેસી સવારમાં વહેલા નીકળી 10 વાગતા પાલનપુર પહોંચે અને પાછા સાંજે 5 વાગ્યાની જે કંઈ ટ્રેન મળે એ ટ્રેનમાં બેસીને ઘરે જતા રહે. એ એમને દૂર ન લાગ્યું. અને શાહીબાગ અમદાવાદમાં ને અમદાવાદમાં શાહીબાગ મંદિર દૂર લાગ્યું. એનું કારણ શું છે કે મનની અંદર દ્રઢાવ કર્યો નથી. જે હરિભક્તોને જે સંતોને પોતાના મનની અંદર દ્રઢાવ છે કે બસ યોગી બાપાની આજ્ઞા છે એટલે ગમે તે ભોગે. રવિવારના દિવસે ગમે તેવા કામ હોય તો પણ પડતા મૂકવા. અરે મહેમાનને વેવાઈ આવ્યા હોય ને તોય આપણે એમને પ્રેમથી કહી દઈએ કે એ સત્સંગી ભલે કદાચ ન હોય તો આપણે કહીએ કે તમે એક કામ કરો, તમારે બેસવું હોય તો અહીં બેસો, બધી ટીવી ચાલુ કરી દઉં, તમે બેઠા બેઠા જોયા કરજો. કે તમે તો કે હું તો રવિવારની સભામાં જાઉં છું અને 8 વાગ્યા પહેલા તો નહીં આવું અને તમને અનુકૂળ હોય તો હાલો અમારી ભેગા. પણ તે વખતે વેવાઈને ખોટું લાગી ન જાય એટલા માટે થઈને રવિવારની સભા જતી કરીને ઘરે ને ઘરે એમની હારે વાતો ચિત્તોમાં પડ્યા રહીએ એટલે દ્રઢાવ નથી. જેને જેને એક આ પ્રકારની દ્રઢતા. અમદાવાદની અંદર એક ભાઈ હતા, એના બંને પગ સાથળમાંથી જ કપાઈ ગયેલા અને કોઈ સ્કૂલની કે કોલેજની અંદર પ્રોફેસર હતા. તો એ 3 પૈડા વાળું એમણે વાહન બનાવ્યું હતું અને હાથના ટેકા વડે કરીને એની ઉપર બેસી જાય અને પોતે ચલાવીને દર રવિવારે શાહીબાગ મંદિરે આવે. જેને પગ જ નથી અને એ વ્યક્તિ પોતે ત્યાં આવીને રવિવારની સભા શરૂ થાય ત્યાં આવી ગયા હોય અને રવિવારની સભા પૂરી થાય ત્યાં સુધી બેસે અને પાછા બધા સંતોને હસતા મોઢે દર્શન કરી પગે લાગી અને પોતાના ઘરે જાય. એને ખબર છે કે હું મારા જીવનની અંદર મારા દેહ માટે થઈને સ્કૂલ કે કોલેજની અંદર પ્રોફેસર તરીકે
હું મારી જવાબદારી બજાવું છું તો મારા આત્માના કલ્યાણ માટે પણ સત્સંગ જરૂરી છે. એટલે કોઈ પણ કાર્યની અંદર સમજી જ લેવાનું, આધ્યાત્મિક માર્ગમાં જેટલો દ્રઢાવ થયો હશે ને એટલું જ કામ આપણાથી થશે, એ સિવાય નહીં થાય. આજે સુરતની અંદર ફ્લાઇંગ રાણીમાં મુંબઈ જવાવાળો આખી ટ્રેન મુંબઈ જાય છે અને એની ટ્રેનમાં રાતના પાછા આવે છે. સવારે જાય ત્યારે છોકરા સૂતા હોય, રાત્રે આવે ત્યારે સૂતા હોય, મેળ ક્યાં પડે? માટે એ દ્રઢાવ છે એટલે જાય છે. એમ આપણે પણ સત્સંગની અંદર દ્રઢાવ કરવાની વિશેષ વાતો આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.